હેલો ગાઈસ, જો વાગર મસ્તી બંધ કર હે જો તૈયાર થઈ ગયા અહીં અને અમે જઈ છીએ લગ્નમાં અને પપ્પા તૈયાર થઈ ગયા હે છે હઈ તૈયાર થઈ ગયા હે મહાદેવ તૈયાર થઈ ગયા ને પપ્પા તૈયાર થઈ ગયા સેન્ડલ પહેરે છે ચાલો પેલા કાનાજી દર્શન કરાવી દઉં અહીં સેન્ડલ પહેરી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં અને બેન જોઈ તૈયાર થઈ ગયા શું કરે બેન તૈયાર ચાલો મારા ચપ્પલ લઈ લે અને હા બાય હાલ લોક કરો તો કાનાને કંઈક ધરાવી દઉં બરાબર મા તૈયાર હે રેડી જોઈને બ્લેક ટી શર્ટ એને પહેરું છે હા જાય હેલો એને બોલો તો જરાય ન ગમે લે આપણે કંઈક કામ હોય તો જો ગાડીમાં રાખી દીધી છે કીધી ભાઈ બે ગયા હા શું કરું કે કર નાખ હા ચાલો કાનજીને થાર ધરાવી દઉં ચાલો અમે પહોંચી ગયા છીએ લગ્નના ઓલામાં નહીં બે મસ્તીની જગ્યા છે ને ગેટ કેવડો પકડતો બે સેકન્ડ ઘોડી ઊભી છો અને મારા સંસ્કાર ધામમાં પહોંચી ગયા ગેટ તો જો બાબુ બહુ સરસ જગ્યા છે ચાલો છો અંદર પહોંચી ગયા થઈ ગઈ છે જો લગન ચાલુ થાય આયા બેઠા લીધો જમણવા ચાલુ થયો અમને પછી જઈ છોડ્યો તો ઉખડી ગયો એટલે જો વંશે કંઈક એના હાટું મગાવ્યું હોય શું મગાવ્યું વંશ હે ભજન વગાડો હતો ભજનનો શોખીન હતું એમ ભજનનો શોખીન જો બોક્સ તૂટી જશે તું રેવા આ મોઢું કઈ તો જ નહીં હા બસ બસ મસ્ત હે ને ચલો વંશભાઈ એ વસ્તુ આવી ગઈ ચાલો રેડી ઓફ કરીએ કે બ્લૂટૂથ કનેક્ટ સ્ટોપ કરીએ કે માઇનસ પ્લસ હાલો ચાલો જય મહાદેવ બધાને વાગી ગયા છે 5:30 બરાબર બિલેશ્વર દાદાની સેવા પૂજા કરીને પખાલ કરી ફ્રી થયા છે યાદ તો ગયા હતા અમારા કાકા અને દેવળિયાના પટેલ છે સંબંધી છે આપણે આખા કાકા એની દીકરીનો પ્રસંગ હતો કઈ જગ્યાએ હતો પ્રસંગ ઉમા સંસ્કાર ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા સુપર એમ મેરેજ હતા દીકરીના બરાબર પ્રસાદ પાણી મેરેજમાં કર્યા છે આપણે તો પ્રસાદ પાણીમાં કાંઈ હોય નહીં બીજું તો બરાબર ભાવ એ શું છે ડલકેરું જાજુ કઈ નથી અમારે ભજીયા હોય ને એટલે કેટલા ખાધા જો આમાં જો એક મરચાં ભજીયા જીવ આપણો રે નહીં અને ઢોકળું ખાધું પણ મને ખાટા હોય તો ભાવ ઢોકળા મોરા હતા ન ખાધું 2 છુંદાના મેથીનું ખાધું પણ મને ન ભાવ્યું બરોબર પછી દાળ ભાત શાક ને રોટલી અડધી ચાખી મને શાક ભાવ્યું પણ રસોઈ સારી હતી પછી અમુક આપને વસ્તુ નથી ખાતા ને હા એટલે ઓછી ભાવતું અને આ કુદરતી આપણને હે ને પંજાબી નથી ભાવતું પંજાબી નથી ભાવતું પછી છે ને મેં ઓલું કે શું કહેવાય શાક રોટલી ન ખાધા દાળ ભાત ખાધા સલાડ ખાધું ભજીયા અને ઓલો મીઠાઈ ભજીયા શેના ઉલાયરા 2 છુંદાના અને એક મરચાં
બરાબર. પછી ઓલું સ્વીટ હતું, સ્વીચ લચકા જેવું હતું કંઈક નહીં? એ તો આપણે થાબડી ને હતું અંદર બધું ડ્રાય ફ્રૂટ વાળું હતું, નામ તો નથી ખબર મને. ઈ ચાખ્યું તો ઈ ભાવ્યું તો ઈ થોડું ખાધું બસ. બાકી બીજી સ્વીટ હતી ને ઈ સોન પાપડી જેવી અંદર સુગર જાજી લાગી મને, એટલે એ ન ખાધી, જાંબુ ન ખાધું. આટલું કંટ્રોલ કર્યું તો એટલું થોડુંક તો ખાધું. આપણે પાછી એક તો ઊંધિયા જેવું શાક સબ્જી સારી હતી, એટલે શાક 2 ચમચા લીધું. પછી એક કંઈક પનીર જેવું શાક હતું એક તો એ લીધું. પછી દાળ ભાત અને 2 રોટલી લીધી હતી ઘઉંની, 2 રોટલી બરાબર. પણ આપણે એના કરતાં શું મજા આવી આપણને. સુનિયો ભેગો થયો ને, મિત્ર આવ્યો તો સુનિલ, એટલે થોડીક વાર 2 ભાઈબંધ ઘણા ટાઈમ ભેગા થયા એટલે મજા આવી. કેટલે ભેગા થયા? દેવડિયાવાળા ઘણા થયા પણ સુનિલ તો એક મિત્રમાં આવે ને, કારણ કે સુનિલ આપણા કેદુનો મળ્યો નથી એટલે સુનિલ આરે મને કુદરતી, કારણ કે એ મારો મિત્ર છે બચપનનો, અમે પહેલાંથી 2 ભાઈ આરે ભણેલા બરાબર. આનંદ ચિયા સીડ આવે ને પાણી જો અંદર, ગરમ પાણી હો, ખાધું કે ગરમ જ પીવાનું. બેલેન્સ કરવું છે. પછી સાંજે હજી કાંઈ નહીં, સ્કીપ સાંજે કાંઈ એટલે કાંઈ જ નહીં, પાણી ઉપર રહેવાનું છે ગરમ. સાંજે આપણે બપોર ભાઈ ખાઈ લીધું, સાંજે ખાવાનું પ્રસાદ પાણી લેશું નહીં નથી. કદાચ હાલવા શેક જવાનું છે. હાલવા જવાની કયા હે? કયા રાઈતે. ક્યાં બીજે જવાનું. સરસ મરીન સરસ. ડ્રાઈવ. અમે હાલશો, મારે અત્યારે જવું જ છે હવે. એટલે એ તો ક્યારેક જાય, આપણું તો રેગ્યુલર બંધ થાય. તમે અહીંયા આવો, હું તો રાઈતે જાઉં. હાલવું તો જોઈએ ને, બપોરનું ખાધેલું શું કરવાનું. તે આજ મેં જોડી પહેરી હતી, ક્યારે લીધી હતી કોઈ કાળું ટી ઈ શર્ટ કોકે લગન ના. અમારા ગોપીન લગ્નમાં લીધી હતી. તે અત્યારે કેટલી તેની 6 આંગર કમર ઘટી ગઈ અત્યારે. હા તો એ પેન્ટ મને મારે થયા નહીં, બોલો પટો પહેરવો પડે બરોબર. ને મેં પણ મારા મને જૂના ડ્રેસ નથી રે. મને ફિટિંગ કેમેરા સાફ કરી દીધું. સાફ જ છે. ફિટિંગ કપડાં સિવાય આપણને ફાવે નહીં. અને લૂઝ કપડું આજે નહીં, પહેલેથી ન ફાવે કપડાં મેં ફિટિંગ. ઓલા કુર્તા ક્યારે દીદીબેન ને રાંધો નતા અમદાવાદ રહેતા હતા તે અહીંયા લીધા હતા મેં. કેટલા પછી પડ્યો હતો તે પછી મને એવા નવા જીવનું હાલે દેવાનું, અને એમ થાય કે કોક ને દઈ દેવા હે. થાય ને શું કરું, થાય ને શું કરું. ત્યાં બબુ ઉપરથી લઈ આવી શર્ટ નહીં. તે મને મસ્ત થઈ ગયા ને. પેટ તો ખરી મેં નો થાય જો. અરે થઈ રહ્યા મને વિચાર કરો. તો પછી મહેનત કરવું તો પછી ડબલ એક્શન. પડ્યો હતા મારે. જો એ તમારો પ્રોબ્લેમ છે. આપણે કરીને એમ કોક કરવા જોઈએ, કોક કરે એમ આપણે ન કરવાનું. તમારામાં અને મારામાં મેન્ટાલિટીમાં ફેર છે. અમારા બબુ મારા જેવી કે આપણે બીજા નહીં, આપણે કરી બીજા કરવા જોઈએ. એમ નહીં. બીજા કરે એમ આપણે ન બીજા કરવા કરે જોઈએ. એમ નહીં, પણ કોક મને એમ કે ના ના, તો એમાં એ માનસિક ખરાબી કહેવાય તમારે. મને એમ થાય હું રહ્યો ને, એટલી મહેનત કરું હું કોઈ બી કપડાં લાવું ને એટલે મારી 5 જણા હોય ને એનું ઓપિનિયન ન લઉં. મને એમ થાય કે આ મજા આવી બરોબર, એટલે આપણે ખુદ બાદશાહ. એ કોઈ મને ગમવું જોઈએ, બીજાને ગમે ને મારે પહેરવું હોય, તને ગમે એટલું જ અને પહેરવું. એ જોયું જ પહેરી, અગર એને ફેર ન પડ્યો તો એને ઓલા થાય જ નહીં એને કુર્તા. ક્યાં કરો છો? ઈ છે ને રાજેન્દ્ર, આ ગળામાં નાખતી હતી ને તો ગળામાંથી જાતા નહોતા મારે. હા તો પછી તો કેમ કે વિચાર કરો, એના બદલે પરફેક્ટ થઈ ગયા. એટલે એ વસ્તુ એટલે અત્યારે જો એવું વિચાર છે, વાસણ બાસણ કઈ છે નહીં, થોડો ટાઢો થાય ને એટલે શૂઝ પહેરી અને ઉપર ઉભે હાઈવે ઉપર 200 કેલેરી બંધ કર્યો. આવ્યો વિચાર એ, કેમ કે આજ ખાધું, રાતે ખાવું નથી. જો હવે ઉપર નો જો તારે હાલવું હોય તારો રસ્તો બતાવો. કયો જો આ રોડ થઈ ગયો છે કયો, આપણા વાત. કેનાલ વાળો સનરાઈઝ બરોબર છે. હું તો એ બધું કરવા કરતા બરોબર એક્ટિવા લઈને આવેલું તો જીમે હા 10 મિનિટ ઉપર ચડી જવાય. જી મહેનત જાવ એકલા આ તો પણ આ રસ્તો રહ્યો ને રોડ, અહીંયા તો કંઈ વાહન હાલતું નથી ના. બરોબર. આમ જવાય, હાલવાની મજા આવે. હા રોડ ખુલ્લો. ઠેઠો વાવલી રોડ અડી આવું. સનરાઈઝ એટલે તને લઈને ન જાવ. અરે હમણાં મેચ આજ મેચ છે. કોની મેચ છે? આજ આપણું ઇન્ડિયા વર્સિસ નામીબિયા. અમારે કૃષ્ણાએ અમારે જોશીકુળનું થૂથું રાખ્યું. અમારે જોશીકુળના બધા જોવા વાળા જેન્ટ્સ હો, લેડીઝમાં છોકરીઓમાં કોઈ નથી બાબુ તારા સિવાય.
છોકરીઓમાં કોઈ નહીં. કોઈ નથી છોકરી અમારે કૃષ્ણ બાબુ મારો માર જેવો ને એને મેચ ને કઈ લેના એને મેં જ ન કહી એની મમ્મીને થોડો શોખ ખરો 50% પણ મને લે અમને કેવો મેચ નો શોખ હતો પેલા રેડિયામાં આવતા રેડિયામાં સાંભળતા પણ હવે ઓલા કે ને ઉંમર થાય ને એમાં બધું ઉણાતું જાય શોખ બધા એ આ શોખ નથી ઇમોશન ઇમોશન ના ફિલિંગ નહીં માર મેચ જોઈ છે હાલ રાજેન્દ્ર ટાઈમ ન રહે. ભેગું થાય માર હા તો એ બસ તાણ મજબૂરી અમારી મજબૂરી છે તું બે જતા હાલે મારે હાલે બે જેવું તો ચલો ઓકે બાય. ઘણી ચર્ચા થઈ ગઈ. મહાદેવ હર. હવે આપણે જશું વોકિંગ કરવા. બસ જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર તો એને પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય રાધે રાધે.